मात की जय। तो फाइनली मित्रों अत्यारे हूँ माताजीने दर्शन करीने आवी गयो छुं अने मित्रों अहींया मारी साथे एक एवी वस्तु थई जे हूँ तमने बताऊँ। तो मित्रों तमे जोई शको छो आ छे मित्रों माताजीनी मढुली अने बहार वाळो पेलो रस्तो छे तमे जोई शको छो पाछळनो रस्तो। अने मित्रों आ छे मित्रों मारी बाइक। तो मित्रों मैं अहींया मारी गाड़ी पार्किंग करी थी। मारी गाड़ीनो काच मित्रों तमे जोई शको छो कोईए तोड़ी ज नाख्यो छे। तो खबर नहीं मित्रों हवे मारी गाड़ीनो काच कोणे तोड्यो पर मारीना सानिध्यमां हवे मारे कई बीजू कहेवुं तो नथी। बस हवे माताजी उपर सौंप्युं छे मित्रों। जे कोईए बी गाड़ीनो काच तोड्यो हशे मारे कशुं नहीं कहेवुं मित्रों। पर आ तमे जोई शको छो कोईनी गाड़ीने आ रीते नुकसान तो ना कराय ने। अने आ जोई शको छो मित्रों मारी गाड़ीनो काच। तो आई रह्यो मित्रों मारी गाड़ीनो काच तमे जोई शको छो अहींया लागेलो हतो अने मारी गाड़ीनो काच आ कोईए तोड़ी नाख्यो छे। सो हेलो मारी यूट्यूब फैमिली। तो केम छो तमे बधा? आई होप तमे बधा मजामां हशो। तो फ्रेंड्स तमारुं बधानुं स्वागत करूं छुं आजना एक नवा विडियोमां। तो सौथी पहला तो मित्रों तमने बधाने राम माडी राम राम माडी राम राम माडी राम अने जय मारी बहुचर मेलरीमां। तो मित्रों फाइनली आजे छे तारीख 5/7/2026 अने मित्रों अत्यारे समय थयो छे सवाરના 7:30 अने तमे माहोल जोई शको छो आपणा अमदावादमां जोरदार वादळो बंधाई गया है एटले कि मित्रों वरसाद थवानो छे। अने फाइनली अत्यारे सवार हूँ निकली गयो छुं बाइक लईने बारेजा धाम एटले कि खुखर मेलरी माना मंदिरे दर्शन करवा माटे जई रह्यो छुं। अने मित्रों बारेजा धामनी परिस्थिति अत्यारे केवी थई छे केम के वरसाद तो एकदम जोरदार पड़ी गयो छे काल सांजे अने सवारमां बी थयो छे। तो चालो मित्रों हवे आपणे वधारे समय नहीं लेता अने जे छे बारेजा धाम खुखर मेलरी माना मंदिरे दर्शन करवा माटे। अने तमे लोको मारी यूट्यूब चेनल पर नवा आव्या होय तो चेनलने करी देजो सब्सक्राइब अने विडियोने बी करी देजो लाइक। तो चालो मित्रों हवे आपणे वधारे समय नहीं लेता अने जईए छे बारेजा धाम खुखर मेलरी माना मंदिरे दर्शन करवा माटे। राम माडी राम राम माडी राम राम माडी राम अने जय मारी बहुचर मेलरी मां।
તો ગાઈસ ફાઇનલી તમારું બધાનું સ્વાગત કરું છું ખુખાર મેલરી માના મંદિરેથી, એટલે કે બારેજા ધામથી. આ તમે મારી પાછળની સાઈડમાં જોઈ શકો છો મિત્રો. ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું બારેજા ધામ, અને અત્યારનો મિત્રો માહોલ તમે જોઈ શકો છો. અને અત્યારે મિત્રો વાગ્યા છે સવારના 9. માત કી જય. દર્શન પણ લીલી આશા તો આવ્યો ભૂરવા નહીં કીધું. ફાઇનલી મિત્રો સરસ મજાની રીતે માતાજીના દર્શન તો થઈ ગયા મિત્રો, અને હું તમને બધાને થોડી અપડેટ આપવા માટે આવ્યો છું. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 9, અને ફાઇનલી સરસ મજાની રીતે માતાજીના દર્શન તો થઈ ગયા. અને અત્યારનો મિત્રો હું તમને માહોલ બતાવવા જઈ રહ્યો છું. તો આ તમે જોઈ શકો છો મિત્રો. તો આજે છે તારીખ 5/7/2026, અને અત્યારનો માહોલ કંઈ આ રીતનો છે બારેજા ધામની પરિસ્થિતિ. અને આ બાજુની સાઈડમાં બી તમે જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે ખુખાર મેલડી માના મંદિરે, એટલે કે બારેજા ધામ. અને અત્યારની પરિસ્થિતિ કંઈ આ રીતની છે. અને આપણે મિત્રો સરસ મજાની રીતે માતાજીના દર્શન તો કરી દીધા, અને હું તમને ધજાના દર્શન બી કરાવું. તો આ બાજુની સાઈડમાં જોઈ શકો છો મિત્રો માતાજીની ધજાના દર્શન બી થઈ રહ્યા છે સરસ મજાની રીતે. અને પાણી તમે જોઈ શકો છો, ફૂલ પાણી ભરાઈ ગયું છે. ખાલી તમે જુઓ. તો મિત્રો અત્યારે હું ચાલી રહ્યો છું, તમે નિહાળી શકો છો. ઘરે બેઠા મિત્રો હું તમને લાઈવ દર્શન કરાવી રહ્યો છું, અને તમામ અપડેટ્સ આજે તમારી સાથે શેર કરવાનું છું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો મારી પાછળની સાઈડમાં કેટલું બધું પાણી છે. ઓ માય સાહેબ, તમે જોઈ શકો છો જોરદાર મિત્રો પાણી. હવે આ તમે ખાલી જુઓ, ખાલી પાણી તમે જુઓ ખાલી. તો મિત્રો માતાજીની ગાદી ત્યાં લાગતી હતી, તમે જોઈ શકો છો માતાજીની ગાદી ત્યાં ભરાતી હતી. અને મિત્રો અત્યારે સમયની મેં તમને વાત કરીને કે 9 વાગ્યા છે, અને અત્યારે ખૂબ ભાવિ ભક્તો આવી ગયા છે માતાજીના દર્શન કરવા માટે. અને તમને બધાને બસ હું એક જ વસ્તુ કહેવા માગું છું કે મારી ખુખાર મેલડીમાં અને મારી બહુ જલ્દી ગાદી ચાલુ કરે. કેમ કે મિત્રો માડી વગર તો સોનું સોનું લાગે છે, અને મને તો ગમતું જ નહીં. તમને કેવી રીતે ગમતું હશે? કોઈને ના ગમે મિત્રો, શું કહો છો? તો કમેન્ટમાં રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ અને જય મારી બહુચર મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો હું મારી ખુખાર મેલડીમાંથી અને બધા ભગવાનથી એક જ પ્રાર્થના કરું છું કે ચોમાસું બહુ જલ્દી પૂરું થઈ જાય. બટ હવે શું કરીએ, કેમ કે મિત્રો માડી વગર તો રહેવાતું નથી મારાથી. તમને બી નહીં રહેવાતું હોય, કોઈનાથી ના રહેવાય, શું કહો છો? તો મિત્રો ફટાફટ ચોમાસું પૂરું થઈ જાય એવી પ્રાર્થના કરું છું હું. અને અત્યારનો માહોલ તો તમે જોયો, અને આ બાજુ બી તમે જોઈ શકો છો ઠંડકમાં સરસ મજાના કૂતરાઓ બી સૂઈ રહ્યા છે માળીના ધામમાં. અને માહોલ અત્યારે એકદમ જોરદાર માહોલ થઈ રહ્યો છે. અને પબ્લિક બી તમે જોઈ શકો છો, કન્ટિન્યુઅસલી પબ્લિક ચાલુ થઈ ગઈ છે માળીના દર્શન કરવા માટે. તો મિત્રો બસ તમને આજના વિડીયોમાં આ જ બતાવવાનું હતું. અને તો ચાલો મિત્રો હવે તમને લાઈવ ધજાના માતાજીના દર્શન બી કરાવું. તો અત્યારે તમે જોઈ શકો છો મારો પગ અત્યારે સ્લીપ થઈ રહ્યો છે, કેમ કે નીચે એકદમ કાદવ કિચડવાળી જગ્યા છે. આ તમે જોઈ શકો છો, જુઓ ખાલી તમે. તો ફાઇનલી અત્યારે આપણે ધીમે ધીમે કરીને ધજાની જોડે આવી ગયા છે. તો તમને લાઈવ ધજાના દર્શન બી કરાવીશ ઘરે બેઠા. અને મિત્રો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો અને શેર બી કરી દેજો. આવા નવા વિડીયો તમને જોવા મળશે મારી યુટ્યુબ ચેનલમાં. અને મારી પાછળની સાઈડમાં જોઈ શકો છો એકદમ પાણી છે, તમે જુઓ ખાલી. બારેજા ધામમાં ધોધમાર વરસાદ.
વરસી ગયો છે અને જો ખાલી સ્લીપ થઈ રહ્યો છે. આ ખાલી તમે મારા પગ બી જોઈ શકો છો. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે ધજાની જોડે. તો મિત્રો આ છે માળીની ધજા અને નીચે તમે જોઈ શકો છો ઘણા બધા ભાવિ ભક્તો આવી ગયા છે માળીના દર્શન કરવા માટે. શ્રી રામનામ બેંક, જેને બુક જમા કરાવવાની હોય કે ખાતું ખોલાવવાનું હોય કે નવી બુક લેવી હોય તો તમારે રવિવારે અને મંગળવારે તમે આવી શકો છો અને માતાજીની શ્રી રામનામની બુક બી તમે પરચેસ કરી શકો છો. અને આ તમે જોઈ શકો છો અત્યારે મિત્રો હજુ ચાલુ નથી થયું, બસ હવે જસ્ટ 5-10 મિનિટની અંદર ચાલુ થઈ જશે. તો અહીંયા આવીને તમે લઈ શકો છો. રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ. તો ફાઇનલી મિત્રો અત્યારે હું માતાજીને દર્શન કરીને આવી ગયો છું અને મિત્રો અહીંયા મારી સાથે એક એવી વસ્તુ થઈ છે હું તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મિત્રો માતાજીની મઢુલી અને બહારવાળો પેલો રસ્તો છે તમે જોઈ શકો છો પાછળનો રસ્તો. અને મિત્રો આ છે મિત્રો મારી બાઇક. તો મિત્રો મેં અહીંયા મારી ગાડી પાર્કિંગ કરી હતી અને આ તમે જોઈ શકો છો મિત્રો મારી ગાડીનો કાચ મિત્રો તમે જોઈ શકો છો કોઈએ તોડી જ નાખ્યો છે. તો ખબર નહીં મિત્રો હવે મારી ગાડીનો કાચ કોણે તોડ્યો, પણ મારીના સાનિધ્યમાં હવે મારે કંઈ બીજું કહેવું તો નથી, બસ હવે માતાજી ઉપર સોંપ્યું છે મિત્રો. જે કોઈએ બી ગાડીનો કાચ તોડ્યો હશે મારે કશું નહીં કહેવું મિત્રો, પણ આ તમે જોઈ શકો છો કોઈની ગાડીને આ રીતે નુકસાન તો ના કરાય ને. અને આ જોઈ શકો છો મિત્રો મારી ગાડીનો કાચ. તો આવી રહ્યો મિત્રો મારી ગાડીનો કાચ તમે જોઈ શકો છો અહીંયા લાગેલો હતો અને મારી ગાડીનો કાચ આ કોઈએ તોડી નાખ્યો છે. હવે મિત્રો મારે તો કશું કહેવું નહીં, જે કોઈએ બી તોડ્યો હશે બસ માતાજી ઉપર પ્રાર્થના કરું છું, બીજું તો કંઈ કહેવા માગતો નથી. અને તમને બધાને મારો વિડીયો કેવો લાગે, વિડીયો સારો લાગે તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. તો મિત્રો હું તમને મારું છું નેક્સ્ટ વિડીયોમાં. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો ટુ લર્ન રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ અને જય મારી બહુચર મેલોડીમાં.